સુરત શહેરમાં વીતેલા એકાદ મહિનાથી સ્માર્ટ મીટરનું ભૂત ડીજીવીસીએલે ધૂળતું કરી અને લોકોને ખંખેરવાનો કારસો રચી લીધો છે. આપના નેતાઓ કાપોદ્રા કોર્પોરેટ ઓફિસે દેખાવો કરવા જતાં પોલીસે ટીંગાટોળી કરી અને તેમને ખદેડી મૂક્યા હતા. સુરત શહેરના જે વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડાયા છે ત્યાં વિવાદ વકરી રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે સ્માર્ટ મીટર લગાડ્યા પછી એમનું બિલ બમણું કે 3 ગણું આવે છે. આવો જ એક કિસ્સો સુરતના વેસુમાં આવેલ આવાસના રહીશોને પરેશાન કરતો હતો, જેમનું માંડ 2 મહિનાનું બિલ 1000 કે 1500 આવતું હતું. સ્માર્ટ મીટર લગાડ્યા પછી 15 જ દિવસમાં 3000નું રિચાર્જ પતી ગયું હતું, જેથી આવાસના રહીશોએ વિપક્ષના નેતા પાયલ સાકરિયાનો સંપર્ક કર્યો હતો. આ બાબતે ન્યાય અપાવવાની અપીલ કરી હતી. ત્યારે ગતરોજ સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કુંદનબેન કોઠિયા, મનીષાબેન કુકડિયા અને આગેવાનો સાથે વેસુ આવાસના રહીશો કાપોદ્રા ખાતે ડીજીવીસીએલની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. શરૂઆત કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ડીજીવીસીએલના અધિકારીઓને પૂછ્યું હતું કે કોની પરમિશનથી સ્માર્ટ મીટર લગાડ્યા હતા. પાયલ સાકરિયાએ અધિકારીઓને આ 2 મુદ્દે સવાલ કર્યા હતા. મધ્યમ વર્ગીય અને આર્થિક પરિસ્થિતિ જેમની એટલી સારી નથી તેમના ઘરે સ્માર્ટ મીટર લગાડ્યા કરતાં ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો કે આગેવાનોના ઘરે કેટલા મીટરો લગાવ્યા તેનો કોઈ જવાબ અધિકારીઓ પાસે ન હતો. આ ઉપરાંત તેમણે સવાલ કર્યો હતો, આમ જ કઈ રીતે તમે કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાડી દો છો? આજે થોડા આવાસના લોકો છે અને તમામની ઘરની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરો લગાવવા માટે કોઈ પણ વ્યક્તિની લેખિતમાં કે મૌખિકમાં પરમિશન નથી લીધી. તો આવી તાનાશાહી ભાજપ સરકાર તો કરે છે, પણ ડીજીવીસીએલે ક્યાંથી ચાલુ કર્યું? પહેલો સવાલ. પરમિશન તો એટલીસ્ટ લો કે ભાઈ તમારે સ્માર્ટ મીટર લગાવવા છે કે નથી લગાવવા. ગ્રાહકોને પૂછ્યા વગર સ્માર્ટ મીટરો શા માટે લગાવી દેવામાં આવ્યા? આ તમામ લોકો એ લોકો છે કે સવારે મજૂરી કરવા જાય, સાંજનું એ ખાવાનું ભેગું કરે છે, અને એ લોકોની ઘરે અત્યારે સ્માર્ટ મીટરો લાગ્યા. 2 દિવસ પહેલા ત્યાં એક રહીશના ઘરે પાસે પૈસા નહોતા રિચાર્જ કરવાના. એ લોકો અંધારાની અંદર આખી રાત એમણે વિતાવી છે. તો આવી પરિસ્થિતિ સર્જાણી છે. એટલે આજે તમામ લોકો આવ્યા, જેટલા પણ લોકો આવ્યા છે, તમામ લોકોની એક એવી માંગણી છે કે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે. સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા અઠવાડિયાની અંદર અમે જાતે સ્માર્ટ મીટર ઉતારીને આપી દઈશું. તો પહેલો સવાલ એ છે કે સ્માર્ટ મીટરો વગર પરમિશને શા માટે લગાડવામાં આવ્યા, એનો અમને જવાબ જોઈએ છે. અને કેટલી તારીખ સુધીમાં સ્માર્ટ મીટરો ઉતરી જશે અને જૂના મીટરો લગાવી દેવામાં આવશે, આ અમને જવાબ જોઈએ છે. રજૂઆત તો બરાબર છે, પણ